વાસ્તવમાં લોકોને ખબર નથી સુખ શેમાં છે ને દુઃખ શેમાં છે. આપણે સાધનોમાં સુખ શોધીએ અને કોઈ સાધનોમાં ક્યારે સુખ નહીં મળે. સાચું સુખ એ મનની શાંતિ અને સંતોષ. ભગવાન અર્જુનને કહે છે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્ પ્રસાદાત પરમ શાંતિ. એ અર્જુન, આ બધું સંસારનો બધો કકળાટ છોડી મારા શરણમાં આવી જાય, તા તને પરમ શાંતિ મળશે. અને શાંતિથી મોટો બીજો કોઈ, તમારી પાસે કરોડો અબજો રૂપિયા હોય, બધા સુખના સાધનો હોય, પણ મન અશાંત રહેતું હોય ને તો એનાથી મોટું કોઈ દુઃખ. મનની શાંતિ એ સાચું સુખ. તમે જો કોઈ બહુ મોટો વ્યક્તિ ચાલ્યો ગયો હોય, એની શ્રદ્ધાંજલિ સભામાં તમે ગયા છો ઘણી વાર, ત્યારે કોઈને એવું કહેતા સાંભળ્યા, એ પ્રભુ પેલા ભાઈને બંગલો ને ફર્નિચર બહુ ગમતા હતા, એક સારો આલિશાન બંગલો ઉપર આપી દેજો. ફલાણા ભાઈને કાર બહુ પસંદ હતી, એક સારી મર્સિડીઝ કાર આપી દેજો. ફલાણા ભાઈને મોબાઈલ ગમતો તો એક ડ્યુઅલ સિમ વાળો કેમેરા વાળો મોબાઈલ આપી દેજો. કોઈને એવું કહેતા સાંભળ્યા? હા કે ના? લોકો શું કહેતા હોય? પ્રભુ એને ત્યાં શું આપજો? એની આત્માને શાંતિ આપજો, કેમ કે શાંતિથી મોટું બીજું. અને એ સુખ, એ શાંતિ કેવલ પ્રભુના ચરણોમાં મળેલી. માણસ આજે સાધનોમાં સુખ શોધે, એટલા માટે માણસને સાચું સુખ મળતું. અને દુઃખી થવાનું કારણ શું? તો દુઃખના દ્વાર બતાવ્યા. દુઃખનું પહેલું કારણ છે દુરાચાર. જેના જીવનમાં આચાર વિચાર નથી, જેના જીવનમાં ધર્મ નથી, દુરાચારી છે, એના જીવનમાં દુઃખ આવશે. દુઃખનું બીજું દ્વાર છે દુસ્સંગ. જેને દુસ્સંગ લાગ્યો છે, જે ખોટે રવાડે ચડી ગયો છે, એ દુસ્સંગથી માણસનું અધપતન થશે, એ દુઃખી થશે. દુઃખનો ત્રીજો દ્વાર છે દુર્બુદ્ધિ. જાકો પ્રભુ દારૂનું દુઃખ દે, તાકી મતિ પેલે હૃદય, બુદ્ધિ નાશાત પ્રણશ્યત. બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય. દુઃખનું ચોથું દ્વાર છે દુરાગ્રહ. કોઈ પણ વસ્તુનો હઠાગ્રહ કે દુરાગ્રહ થઈ જાય, માણસ દુઃખી થાય, કેમ કે દરેક વસ્તુ દરેકને મળતી નથી. દુઃખનું પાંચમું દ્વાર છે દુર્વ્યસન. કારણ કે વ્યસની માણસ પરાધીન બને, માનસિક ગુલામ બને, અને પરાધીને સપને સુખ ના. સંસ્કૃતમાં વ્યસન શબ્દનો દુઃખ થાય. વ્યસન એટલે દુઃખ. તમે જુઓ, વ્યસન લાગે, માણસ એના વગર ચાલે નહીં. પછી એવી ગુલામી થાય ને. જો વ્યસન કોને કહેવાય? ધર્મસ્થાનોમાં કે સત્સંગમાં પાન, બીડી, માવા, ગુટકા, તમાકુ પર પ્રતિબંધ સૂચનાઓ લખી હોય. એક ભાઈ કથા સાંભળવા માટે આવ્યા, બીડી પીવાનું વ્યસન, 1-1.5 કલાક તો નીકળી ગયો. પછી એવી તડપ લાગીને રેવાયો નહીં. પેલી 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઉભો કરીને દરવાજાની બહાર લઈ જાય, એનું નામ છે વ્યસન. માનસિક ગુલામ બને. માણસ પોતે દુઃખી થાય, આખા પરિવારને દુઃખી. છઠ્ઠું દ્વાર છે દુર્ભાગ્ય. ઘણા લોકો ભાગ્યને કારણે દુઃખી થતા હોય છે, કારણ કે ભાગ્ય લખાય છે માણસના કર્મથી. જેવું કર્મ કર્યું હોય એના કારણે ભાગ્ય લખાય, અને એ ભાગ્યથી જીવનમાં દુઃખ અને સુખ આવે. ઘણી વાર કહું છું, એક પતિ પત્ની અને એનો દીકરો એક તૂટેલા ફૂટેલા ઝૂંપડામાં રહે, બહુ દુઃખી. શિવજી પાર્વતીજીની સવારી નીકળી. પાર્વતીજી ત્યાં પરિવારનું દુઃખ સહન ના થયું. શિવજીને કે સ્વામી, મારા ત્યાં પરિવારનું દુઃખ જોવાતું નથી, એમના પર કૃપા કરો, એમને સુખ આપો. શિવજી કે જો દેવી, એમના ભાગ્યમાં દુઃખ લખ્યું, ગમે એટલું કરીશ સુખી નહીં થાય, ભલે કંઈ પણ થાય, પણ બસ તમે એમના પર કૃપા કરો. એ સ્ત્રી અઠ, રાજરાણીની અઠ. શિવજીએ ત્રણેયને બોલાવ્યા અને વરદાન આપ્યું, તમે ત્રણે સવારે સ્નાન કરી જે પહેલી વસ્તુ માગશો એ તમને મળે. પેલી સ્ત્રીએ સવારે સ્નાન કરીને શું માગ્યું હશે? વિચાર કરો. દરેક સ્ત્રીઓને શું જોઈએ? પેલી સ્ત્રીએ સ્નાન કરીને માગ્યું કે પ્રભુ, સંસારની સૌથી સુંદર સ્ત્રી બની જાઓ. અને પેલી એકદમ રૂપાળી બની ગઈ. નાઈ ધોઈ ઘરની બહાર ઊભી હતી. રાજાની સવારી ત્યાંથી નીકળી અને રાજાની નજર આ રૂપાળી સ્ત્રી પર પડી. વિચાર્યું, આટલી સુંદર સ્ત્રી ક્યારે જોઈ નથી, આ તો મારી રાણી બનવાની લાયક છે. ઝૂંપડાની બહાર શું કરે છે? રાજાએ પૂછ્યું, તું મારી રાણી બનીશ? પેલી તો દોડીને ઘોડા પર ચડી ગઈ. રાજાની સાથે મહેલમાં આવી. અહીંયા પોતાની પત્ની ના દેખાઈ એટલે પેલો એનો ઘરવાળો શોધવા નીકળ્યો. શોધતા શોધતા રાજાના મહેલમાં આ સ્ત્રી પર નજર પડી. છે રૂપાળી, પણ લાગે છે આજ મારી સ્ત્રી છે. રાજાને કહ્યું, મહારાજ, લાગે છે ભૂલથી તમે મારી પત્નીને લઈ આવે. રાજાએ એને પૂછ્યું, તો ભાઈ આને ઓળખે છે? ના, મેં તો આને ક્યારે જોયો નથી ને. પેલાને ગુસ્સો આવ્યો. સવારે નાહી ધોઈ સ્નાન કરીને ભગવાન પાસે માગ્યું કે મારી ઘરવાળી કૂતરી બની. કૂતરી બનીને પલંગ પર બેઠીને રાજાની નજર પડી, લાત મારીને બહાર કાઢી મૂકી. પેલો બાબલો રડવા માંડ્યો. સવારે નાહીને માગ્યો કે મારી મમ્મી પેલા જેવી મારી મમ્મી, જ્યાં હતા ત્યાં પાછા આવી ગયા. શિવજીએ ત્રણેયને વરદાન આપ્યું, પણ કાંઈ મેળવી ના શક્યા, કેમ કે ભાગ્યમાં દુઃખ લખ્યું હોય. ભાગ્યથી, કર્મથી જીવનમાં દુઃખ આવે છે. દુઃખનું સાતમું દ્વાર છે દુષ્ચરિત્ર. જે માણસનું ચરિત્ર બગડે એના જીવનમાં દુઃખ આવે છે. આજે માણસ દુઃખી કેમ છે? કેમ કે ખાલી સુખી નથી થવું, પણ બીજા કરતા વધારે સુખી થવું. પારકાના ઝઘડા જે પોતાના ઘરમાં લઈને આવે, કાજી દુગલે ક્યો તો કે ગાંવ કી ફિકર મેં. જે હંમેશા ભૂતકાળને ગયા ગુજર્યાને રડ્યા કરે, એ હંમેશા દુઃખી થાય. જેના જીવનમાં અતિશય ક્રોધ હોય, હાઈ વોલ્ટેજ હોય, એ દુઃખ. એક ભાઈ ઓફિસેથી ઘરે આવતા થોડું મોડું થયું હોય, દરરોજ 5 વાગે આવે,
પેલી ઘરવાળી ચા બનાવી રાખે ને થોડા આજે 5:30 થઈ ગયા, ચા ઠંડી થઈ ગઈ. પેલી ઘરવાળી આમ ધોવા પુવા થતી હતી, ચાનો કપ હાથમાં આપ્યો, પેલો કે આ ઠંડી થઈ ગઈ છે, ગરમ કરી આપને. તો બાબલો કે પપ્પા મમ્મીના માથા પર મૂકી દો ને, ગરમ થઈ જશે. આખો દિવસ હાઈ વોલ્ટેજ રહેતા હોય. ક્રોધથી માણસ દુઃખી થાય. આળસુ ને લાલચુ માણસ ક્યારે સુખી ન થાય. તો સુખ ક્યાં મળશે? તો કે છે સુખસ્ય મૂલમ ધર્મ. ધર્મના આચરણમાં માણસને સુખ. ધર્મથી માણસ સુખી થાય. ધર્મ આપણને પ્રભુના ચરણ સુધી પહોંચાડે છે. સુખસ્ય મૂલમ ધર્મ. અને એટલા માટે આગળ ચર્ચા કરી. તૃતીય સ્કંદની 2 મુખ્ય કથાઓ છે. હવે બહુ સૂક્ષ્મમાં જઈએ. વારા અવતાર અને કપિલ અવતાર. બ્રહ્માજીએ સૃષ્ટિને જલમાં ડૂબેલી જોઈ. ઘણા સમય સુધી વિચાર કર્યો. હિરણાક્ષ રસાતલમાં લઈ ગયો હતો. બ્રહ્માજીની નાસિકાના છિદ્રમાંથી સૂક્ષ્મ સ્વરૂપે વારા નારાયણ ભગવાનનું સ્વરૂપ પ્રગટ થયું અને બહાર પ્રગટ થતા વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ વારા નારાયણ ભગવાન કી. રસાતલમાં જઈ હિરણાક્ષ સાથે યુદ્ધ કરી પૃથ્વીને છોડાવી મનુષ્ય રૂપાને સોંપ. હિરણાક્ષની કથા કહી. સાયંકાળનો સમય હતો. કશ્યપ મુનિ ધ્યાનમાં બેસવા જતા અને એ સમયે એમની પત્ની દીતી 16 શણગાર સજી લૌકિક સુખની કામના લઈ પાસે આવ્યા. કશ્યપ ઋષિ તેમ કે દેવી આ શું કરો છો? સાયંકાળનો સમય છે, પ્રભુના ધ્યાનનો સમય છે અને આ સમય જો મન વિચલિત થશે તો અનાચાર થશે. સાંજનો સમય, અસ્ત થતા સૂર્યનું તેજ ક્ષીણ હોય અને ઉદય થતો ચંદ્ર પણ ઓછા તેજ વાળો હોય. સૂર્ય એટલે આત્મબળ અને ચંદ્ર એટલે મનોબળ. આ સાંજનો સમય એવો છે કે આખો દિવસ કામકાજ કરી માણસ થાક્યો હોય, આત્મબળ મનોબળ ક્ષીણ હોય અને એ સમયે પ્રભુનું ધ્યાન ધરો. પણ દીતી માન્યા નહીં. મોહના કારણે અનાચાર થયો. ત્યારે ઋષિએ શાપ આપ્યો કે લાખ વાર સમજાવવા છતાં માની નહીં. પ્રભુના ધ્યાનથી મને વિચલિત કર્યો તો તારી કોખથી 2 અસુરો જન્મ લેશે. અને એ સમયે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષના ગર્ભમાં આવ્યા છે. ચારે બાજુ અમંગલ થવા લાગે. એનું કારણ બતાવ્યું. ચારે સનત કુમારો વૈકુંઠના 6 દ્વાર ઓળંગી 7મા દ્વારે પ્રભુના દર્શન કરવા જાય. ત્યાં બંને દ્વારપાલ જય વિજય એમને રોક 3 વાર વિનંતી કરે. એમને પ્રભુના ભક્તો છીએ ને ભક્તોને પ્રભુ સુધી પહોંચતા શા માટે અટકાવો છો? પેલા માન્યા નહીં. ઘણી વાર ગુજરાતીમાં કહેવાય છે ને, ચા કરતા કેટલી વધારે ગરમ હોય. પેલા વીઆઈપી કરતા એના સેક્રેટરી આમ વધારે પાવરફુલ હોય. પ્રભુની નજીક રહો છો અને અસુરો જેવું કાર્ય કરવું માટે 3 વાર તમને અસુર યોનિમાં જન્મ લેવો પડશે. ભગવાન ચમક્યા દોડતા આવ્યા. સેવકનો અપરાધ થયો, શાપ મળ્યો, પણ એમના ઉદ્ધાર માટે મારે 3 વાર અવતાર લેવો. પહેલી વાર હિરણાક્ષ હિરણ્યકશ્યપુ થયા ત્યારે ભગવાને વારા અવતાર અને નરસિંહ અવતાર લઈ ઉદ્ધાર. બીજી વાર રાવણ અને કુંભકર્ણ થયા ત્યારે રામાવતારમાં ભગવાને ઉદ્ધાર કર્યો. અને ત્રીજી વાર દંતવક્ર અને શિશુપાલ થયા ત્યારે બંનેને ભગવાને સુદર્શન ચક્રથી માર્યા. અને ભગવાન સુદર્શનથી જેને મારે એને મોક્ષ મળે, ફરીથી એને જન્મ ના લેવો પડે. પછી એને પાછી લીલાની પ્રાપ્તિ. ત્યાર પછી કપિલ અવતારની કથા કહી કે છે કપિલજીનું પ્રાગટ્ય થયું છે. કપિલ અવતારની કથા આવે છે. પ્રિવ્રત અને ઉત્તાનપાદ. કથા બહુ લાંબી છે પણ હવે ઘડિયાળમાં સમય પણ અત્યારે બહુ લાંબી ચર્ચા નહીં કરું. મનુ મહારાજને 2 પુત્રો થયા છે, પ્રિવ્રત ઉત્તાનપાદ. 3 પુત્રી આકૃતિ, પ્રસૂતિ, દેવહૂતિ. કર્દમ ઋષિએ આકૃત તપ કર્યું. શરીરમાં અસ્થિ માત્ર રહી ગયા. ભગવાન એમના તપથી પ્રસન્ન થયા. પ્રભુના નેત્રમાંથી હર્ષના અશ્રુ ટપક્યા. જ્યાં એ નેત્રના એ અશ્રુના બિંદુ પડ્યા ત્યાં બિંદુ સરોવર થયું. કર્દમ સાથે દેવહૂતિના વિવાહ થાય છે. કર્દમ એટલે જે દેહનું દમન કરે અને દેવહૂતિ એટલે દેવોને બોલાવવાની જેમનામાં તાકાત છે. આવા દંપતીને ત્યાં પ્રભુ અવતાર. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક કપિલજી સાધુના 16 લક્ષણો બતાવ્યા. સાધુ કોને કહેવાય? જે નિત્ય પ્રભુની સાધના કરે, જે સ્વયંની સાધના ન છોડે, જે જગતને સહાય કરતો રહે એ સાધુ. જે પોતાના દુઃખમાં ક્યારેય દુઃખી ન હોય પણ બીજાના દુઃખને દૂર કરવાની ચિંતા જેને સતાવે. 16 લક્ષણો સાધુના બતાવ્યા છે. જેના હૃદયમાં સંસારના પ્રત્યેક જીવ પ્રત્યે કરુણા હોય, જે બધાના માટે સુહૃદય હોય, બધા પ્રત્યે જેના માટે સમાન ભાવ હોય, કોઈના પ્રત્યે ભેદભાવ ન હોય, જે સદાય પ્રભુના ભજનમાં લાગેલા, જગતમાંથી જે પીડા મળે એને સહન કરતા રહે. સાધુ તો વાસ્તવમાં ભૂમિને પાવન કરવા માટે વિચરણ કરતા હોય. સાધુ તો ચલતા ભલા, જે કોઈ જગ્યાએ સ્થિર ન રોકાય. સાધુના લક્ષણ બતાવ્યા. 3 રાત્રિ વધારે કોઈ જગ્યાએ પછી રોકાય નહીં, કારણ કે નહીં તો સંસારમાં લૌકિકમાં આસક્તિ થઈ શકે. જે સતત ભ્રમણશીલ હોય, સર્વ સંગ વિવર્જિતા, જે બધા સંગોથી મુક્ત છે, જે અસંગ સંગ દોષ હરા સાધુ, જે બીજાનો દુસ્સંગ છોડાવે, જે બીજાને સત્સંગ કરાવે સાધુ. ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. 4 પ્રકારની ભક્તિ બતાવી. સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ. ક્રોધ અને ભયથી કરવામાં આવે તામસ ભક્તિ છે. વિષય સુખ લૌકિક કામનાઓથી પ્રભુની ભક્તિ કરવામાં આવે
તે રાજસ ભક્તિ છે. પાપથી મુક્ત થવા માટે જે ભક્તિ કરવામાં આવે તે સાત્વિક ભક્તિ, અને જેમાં મોક્ષની પણ કામના નથી એ નિર્ગુણ ભક્તિ છે. પુષ્ટિ માર્ગી ભક્તિ આવી નિર્ગુણ ભક્તિ. માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ, કપિલ ગીતા કહેવાય છે. હે માતા, આત્મવિદ્યા એ મોક્ષ આપનારી છે, અને આત્મજ્ઞાન થાય તે સુખ કે દર્શન કરાવ્યું, સેવાનો ઉપદેશ આપ્યો. સાલોક્ય સાર્ષ્ટિ સામીપ્ય સારોપૈકત્વમ અપ્યુત દીયમાનંચ ગૃહ્યંતિ વિના મત સેવનમ જના. હે માતા, મારા જે ભક્તો છે એમને 5 પ્રકારની મુક્તિ આપો તો મારી સેવા સામે 5 પ્રકારની મુક્તિને તુચ્છ ગણે. સામાન્ય રીતે આપણે 4 પ્રકારની મુક્તિ જાણી. હવે તો આપણે આરતી કરીએ ને પેલા 4 મુઠિયા તમારી ભાષામાં ઈડિયા પીડિયા નોછાવર કરીને વારીને ફેંકીએ, એનો શું ભાવ કે પ્રભુ આપના સ્વરૂપાનંદ સામે આ 4 પ્રકારની મુક્તિ તુચ્છ છે, આપના પર વારીને અમે ફેંક. સાલોક્ય પ્રભુના લોકમાં વાસ મળે. સારોપ્ય ભગવાનની જેમ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પૂજાવા મળે. પ્રસંગ આવે છે વાર્તા સાહિત્યમાં. ચાચારીઓ જે દક્ષિણની યાત્રા કરવા ગયા, એ દક્ષિણનો રાજા એમનો સત્સંગી હતો. સત્સંગ કરી રાત્રે સુતા સવારે રાજાએ કહ્યું, મારે ત્યાં ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ બિરાજે છે, તમે દર્શન કરી. ચાચારીઓજી દર્શન કરવા ગયા અને એમનાથી સેજ હસી જવાયું. રાજાને આ ના ગમ્યું. મારા ભગવાનને જોઈને તમે હસ્યા કેમ? ચાચાજી કે ના પૂછે તો સ્વરૂપ ના મને કહો. ચાચાજી કે અમારા શ્રીનાથજી બાબાના ધોબી છે. રાજાનું મોઢું બગડ્યું, આ શું કહો છો? ત્યારે વાત કહી કે શ્રી ગુસાઈજી એક ધોબીને શ્રીનાથજીના વસ્ત્ર ધોવાની સેવા સોંપે. એટલી કોમળતાથી વસ્ત્ર ધોવે જાણે સાક્ષાત પ્રભુને સ્પર્શ કરી રહ્યો હોય. કારણ કે ઠાકોરજીના પ્રસાદી વસ્ત્ર સાક્ષાત ભગવદ રૂપ છે. આવતીકાલે આપણે એને સમજશું વિસ્તારથી. શ્રી ગુસાઈજી એકવાર ત્યાં પધાર્યા અને ધોબીનો આ ભાવ જોયો કે પ્રભુના વસ્ત્રને પણ ભગવદ રૂપ માની અને કેટલા કોમળતાથી સ્પર્શ કરે છે. તો માગ પ્રસન્ન થયો, શું જોઈએ છે કે મહારાજ મને સારૂપ્ય મુક્તિ આપો. અને એ જ ધોબી ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ લઈ તમારે ત્યાં પૂજાઈ રહ્યો છે. જેને કહેવાય સારૂપ્ય મુક્તિ. ભગવાનના જેવું સ્વરૂપ ધારણ કરી અને કોઈ પણ જગ્યાએ એને પૂજાવા મળે. સામીપ્ય પ્રભુની આસપાસ રહેવા. સાયુજ્ય એ ભગવાનના દેહમાં વિલીન થઈ જાય. 5મો પ્રકાર બતાવ્યો સાર્ષ્ટિ, એટલે ભગવાનના સમાન વૈભવ એને મળે. પણ કોઈ પણ મુક્તિમાં ભગવત સ્વરૂપાનંદનો અનુભવ નથી. મુક્તિ એટલે બ્રહ્મમાં લય થવું. ગોળનો સ્વાદ ચાખવો હોય ને તમે પોતે જ ગોળનો રવો બની જાઓ તો ગોળનો સ્વાદ ના હોય તો ગોળથી જુદા રહીને અનુભવાય. ભક્તિમાં જે ભજનાનંદ મળે એ મુક્તિમાં. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે અન્ય માર્ગમાં મુક્તિ પ્રદાન છે. ભગવાનના દર્શન થઈ ગયા, જીવને મુક્તિ મળી, પણ પછી શું? ઠાકોરજીના દર્શન થયા પછી તમે ઠાકોરજીને કેવી રીતે માણી શકો? તમે એ પ્રભુને એન્જોય કેવી રીતે કરી? ઠાકોરજીની સેવા કરતા કરતા એની રસાનુભૂતિ. વૈષ્ણવ તમને એક પ્રશ્ન પૂછું, ઘણા લોકો સેવા કરતા હશો, ઠાકોરજીની સેવાનું ફળ શું કહેશો કોઈ? હા, સેવા તો ફલરૂપા છે, પણ સેવાનું ફળ શ્રી મહાપ્રભુજી બતાવે. સેવા સાધન છે અને ફલરૂપા છે, પણ સેવાનું ફળ છે રસાનુભૂતિ. ઠાકોરજીની સેવા કરતા કરતા આજ નેત્રથી એ વ્રજલીલાના દર્શન થાય, આજ કર્ણથી વેણુનાદ સાંભળી શકો. સંપૂર્ણ એક એક દેહ ઇન્દ્રિયથી પ્રભુની રસાનુભૂતિ, જેને આપણી ભાષામાં વ્યસન અવસ્થા, એ પુષ્ટિ માર્ગનું પરમ ફળ. અને સેવા વગર શક્ય નથી. સેવાથી જ પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા 4 પગથિયા ચડી શકે. બીજું કોઈ સાધન નથી. પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે. વ્યસન અને તન્મયતા એ પુષ્ટિ માર્ગની ફળ. જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ, પ્રથમ તબક્કે પ્રભુના સ્વરૂપમાં અનુરાગ થાય, પ્રેમ પ્રગટ. પ્રેમ ધીરે ધીરે આસક્તિમાં પરિણમે. पर आसक्ति किसे कहते? जो आसक्ति है मगर जा नहीं सकते. प्रभुना दर्शन न થાય ત્યાં સુધી મનમાં વ્યાકુળતા રહે, ક્યારે સન્મુખ થઈશ, ક્યારે દર્શન કરીશ, ક્યારે હાથ પવિત્ર. આ સાધન અવસ્થા. જો આ ડિફરન્સ ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર. પશ્ચિમના દેશોમાં સ્ત્રી પુરુષ દરે વ્યક્તિગત કમાવવું પડે, દરેકના બેંક એકાઉન્ટ જુદા હોય. બાળકનો જન્મ થાય તો 2-3 વર્ષ સુધી માં સાચવે, પણ પછી જોબ કરવા ના જાય તો ના ચાલે. એટલે બાળકોને બેબી સિટિંગમાં મૂકીને મા બાપ કામ પર વળગે. સાંજે જોબ પરથી આવે, બાળક ઘરે આવે, ભણી રમીને થાકી ગયું હોય, વિચારે કે વીકેન્ડમાં શનિ કે રવિવારે આપણે સમય આપશું, પણ વીકેન્ડમાં માણસ સૌથી વધારે બિઝી. એ બધા છે ને સન્ડે પ્રધાન દેશ. મારો તો અનુભવ છે, ઘણા દેશોનો પ્રવાસ. જન્માષ્ટમી ગુરુ શુક્રવાર આવે તો મનાવવાની હોય રવિવારે. 15 ઓગસ્ટની પરેડ આપણે ત્યાં હોય તો આપણે ત્યાં 15 ઓગસ્ટ, તો ત્યાં સન્ડે આવે ને ત્યારે મનાવે લોકો. યુએસએ માં હું 2 વર્ષ પહેલા ગેસ્ટ તરીકે ગયો. કોઈ માણસનું મરણ થાય તો એની અંતિમ ક્રિયા સેટરડે કે સન્ડે થાય, વગર લોકો ભેગા જ ના થાય. લગ્ન પ્રસંગ હોય, ભલે ગમે તેવા કમ ઉડતા ચાલતા હોય, પણ સન્ડે સિવાય છૂટકો નથી. રવિવારે માણસ એટલો વ્યસ્ત થઈ જાય, ઘરની સાફ સફાઈ કરવાની, કપડાં ધોવાના, ઇસ્ત્રી કરવાની. અમારી એક કાંદીવલીની દીકરી પરણીને અમેરિકા ગઈને ત્યાં પધરામણી હતી, જે મેં ભારતમાં બહુ સુખી 2 BHK માં રહેતા હતા. ઠાકોરજીની સમજદાર થાય, પગભર થાય, વિચારે
ત્યારે ભૂખ લાગી હતી, મારી માએ ક્યારેક કોળિયો મને જમાડ્યો નથી. જીવનમાં ઘણા પ્રશ્નો હતા, ક્યારે મારા પિતાએ પાસે બેસાડીને સમાધાન કર્યું નથી. ત્યાંના બાળકોને મા બાપ સાથે ક્યારે અટેચમેન્ટ થતું નથી. ભણવા માટે બીજે જાય, પછી જોબ શોધી લે, પોતાની વ્યવસ્થા જુદી કરી દે. આ અનુભવની વાત છે. ફાધર્સ ડે કે મધર્સ ડે આવે, કોઈ ગિફ્ટ લઈને આવે, 1-1.5 કલાક મા બાપ સાથે વિતાવે, માને મારી ફરજ પૂરી થઈ ગઈ. આ સિનિયર સિટીઝન હાઉસ એ જ આપણે ત્યાં વૃદ્ધાશ્રમ, આ વેસ્ટર્ન કલ્ચરની દેન છે વૃદ્ધાશ્રમ. પછી ઘડપણમાં મા બાપને સિનિયર સિટીઝન હાઉસમાં રહેવું. જ્યારે ઇન્ડિયન કલ્ચરમાં કોઈ એવા જુદા દિવસની કલ્પના નથી. આપણા માટે 360 દિવસ ફાધર્સ ડે ને મધર્સ. પુરુષ કમાવા માટે જાય, સ્ત્રી ઘર સંભાળે, વ્યવહાર જુએ, બાળકોને સંસ્કાર આપે. માં પોતાના બાળકને નવરાવે, તેલ નાખે, કપડાં પહેરાવે, ચોટી કરે. માને બાળકમાં વાત્સલ્ય થાય અને બાળકને પણ મા બાપ સાથે અટેચ. કે છે ને દુનિયાનું કદરૂપ બાળક એની મા માટે સૌથી સુંદર. એમ આપણે આપણા હાથે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે પ્રભુના સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થાય. પ્રેમ આસક્તિમાં પરિણમે અને આસક્તિ પછી ફળ દર્શાવે ત્યારે વ્યસન અવસ્થા. ઠાકોરજી વગર જીવને ના. એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે કૃષ્ણ સેવા સદા કાર્ય સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાદી. બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવા આપણો દાસ ધર્મ, સ્વધર્મ માનીને સેવા કરવી જોઈએ. વાસ્તવમાં ભગવત સેવા કરવા માટે જ બ્રહ્મ સંબંધ લેવામાં આવે. એનાથી આપણને સેવાનો અધિકાર મળે. જે કઈ ઠાકોરજી કૃપા કરી યથાશક્તિ હાથ પવિત્ર. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તસ્ય સેવા પ્રકુર્વીત યાવત જીવન સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. શરીરમાં પ્રાણ છે, દાસ ભાવથી કોઈ લૌકિક ફળની આકાંક્ષાએ સેવા નથી. એનું કારણ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતી માનસ. પ્રભુની સામે વધારે ચતુરાઈ ના કરો, તમે દુનિયાને છેતરી શકો, પણ અંતર્યામી અંદર બિરાજે છે, દરેકના હૃદયના ભાવને જુએ છે. ઠાકોરજી તમારો ભાવ સ્વીકારે છે. તમે જ્યારે સેવા કરો કે કોઈ વસ્તુ ધરો તો ક્રિયા કે વસ્તુને પ્રભુ નથી અંગીકાર કરતા, પણ એમાં રહેલા તમારા ભાવને પ્રભુ સ્વીકારે. એટલા માટે જે શક્ય હોય, કપિલજી કહે છે કે મારા ભક્તો 5 પ્રકારની મુક્તિ મારી સેવા સામે તુચ્છ માને છે. સેવા શબ્દ આપણને શ્રીમદ ભાગવતી આપે. મર્યાદા માર્ગમાં પૂજા અને પુષ્ટિ માર્ગમાં સેવા કહેવાય. આ બંનેમાં ફરક શું? પૂજા એ મંત્ર પ્રધાન અને કર્મ પ્રધાન. મંત્રથી દેવોનું આવાહન કરી પંચોપચાર, ષોડોપચાર, ચોપચાર, ત્રિશોપચાર, રાજોપચાર, માનસોપચાર, જે પૂજન, છેલ્લે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ કહીને દેવનું વિસર્જન થઈ જાય. લગ્નમાં ગણપત સોપારીમાં ગણપતિની સ્થાપના કરીને પછી વિસર્જન થાય, પછી એમાં દૈવત ના હોય એટલે મૂર્તિ શબ્દ. મૂર્તિ શબ્દ જડતાનું સૂચક. જ્યારે આપણે ત્યાં પુષ્ટિકરણ દ્વારા એ સ્વામીજીના હૃદયમાં બિરાજતું રસાત્મક સ્વરૂપ, કેમ કે શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ. ઘણા વૈષ્ણવ પૂછે પુષ્ટાવ્ય વગર સેવા ન થાય, એમાં ભગવાન ના હોય? હોય, કેમ ના હોય? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વત્ર બ્રહ્મ છે, તો ભગવાનની પ્રતિમામાં ભગવાન ન હોય? હોય, પણ એ મર્યાદા પૂર્વક. લઘુરાજથી ભગવાન અંતર્ધાન થયા, ગોપીઓને સૌભાગ્યમાં આવે, ક્યાંથી પ્રગટ થયા? સ્વામીજીના હૃદય. શ્રી વલ્લભ એ સ્વામીની સ્વરૂપ છે. જ્યારે પુષ્ટિકરણ થાય, આપણે ત્યાં સ્વરૂપ આવિર્ભાવ કહેવાય. એ પુષ્ટિ પુરુષોત્તમનું રસાત્મક સ્વરૂપ આવિર્ભાવ થાય પછી નિત્ય અને સ્થિત બિરાજ, એનું વિસર્જન નથી થતું. એટલા માટે આપણે ત્યાં સ્વરૂપ કહીએ અને સ્વરૂપની સેવા કરી, જ્યાં ભાવ અને પ્રેમની પ્રધાન, કર્મની પ્રધાનતા નથી. અને જેના પ્રત્યે લાગણી કે પ્રેમ હોય ને એની જ આપણે સેવા કરી શકીએ. તમે કહેશો કે નર્સ હોસ્પિટલમાં સેવા કરતી હોય, એ સેવા છે ને, પણ નર્સની ડ્યુટી 12 કલાક. બાળક માંદું હોય, એક નર્સની ડ્યુટી પૂરી થાય તો શું કે છે, હવે બીજી આવશે સંભાળશે, મારી ડ્યુટી પૂરી થઈ. પણ માં જ્યારે ઘરમાં સેવા કરતી હોય ને, એરાઉન્ડ ધ ક્લોક દિવસ રાત જાગીને બાળકની સેવા કરે. માની ડ્યુટી ક્યારે પૂરી ના થાય. સેવા શબ્દમાં સ્નેહ છે. અને શ્રી મહાપ્રભુજીએ સેવા આપણા માથે પધરાવી આપી. કેટલા ભાગ્યશાળી છે. 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા. પછી વ્રજ છોડીને મથુરા અને દ્વારકા પધારે, પાછા વ્રજમાં નથી આવ્યા. જીવનભર વ્રજ ભક્તો વિપ્રયોગ કર્યો. પણ શ્રી મહાપ્રભુજીની કાનીથી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આપણા ઘરે બિરાજીને નિત્ય આપણી સેવા અંગીકાર કરે છે, તો વધારે ભાગ્યશાળી કોણ? જે પ્રભુના અધરામૃત માટે 10 મસ્કરની લીલામાં આવશે, છાટ લીલામાં બ્રહ્માજી જેવા દેવો તરસતા રહ્યા, પણ પ્રભુને અધરામૃતની કણિકા ન મળી. એ આપણા ઘરમાં શ્રી મહાપ્રભુજીની કાનીથી નિત્ય આપણને મળે છે, તો વધારે ભાગ્યશાળી. ને છતાંય પ્રભુથી વિમુખ રહે, એના ભાગ્યની વાત. તો આ સેવા ધર્મનો ઉપદેશ કપિલજી આપ્યો. ઘણો વિસ્તાર થઈ શકે, પણ જાજી સમજ ના પડે, બહુ ભાવનાની સમજ ના પડે તો સુંદર મજાનું ધોળ છે. મંગળાથી સેન સુધી કેવા ભાવથી પ્રભુને લાડ લડાવવા.